અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાનો કેસ રિમાન્ડ પર મોકલાયેલા ત્રણેય આરોપીઓને આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે। વડોદરા લોકસભાના ઉમેદવાર રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોર। સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર્સ। મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં આ લખાણ સાથેના પોસ્ટર્સ લાગ્યા છે। એમએલએ મનીષાબેન વકીલના કાર્યાલય રોડ પર આ પોસ્ટર્સ લાગ્યા। રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરાતા વિવાદ વકર્યો છે। પૂનમબેન માડમને દ્વારકામાં તમામ સમાજો અને સંગઠનો દ્વારા આવકાર આપી સન્માન કરવામાં આવ્યું। પૂનમબેન માડમને 2014 અને 2019 બાદ ફરી રેકોર્ડ તોડવાનું કામ પક્ષના કાર્યકર્તાઓ કરશે। તો પૂનમ માડમને લઈને સન્માન સમારોહ યોજાયો। આમ તો સન્માન સમારોહ જીત બાદ યોજાતો હોય છે, પરંતુ કલ્યાણપુરની અંદર આખરે આ સન્માન સમારોહ યોજાયો હતો, જ્યાં મોદીની 400 પારની જીતની દાવો કરાયો। આણંદમાં ખંભાત વિધાનસભા બેઠક પર યોજાશે પેટા ચૂંટણી। કોંગ્રેસ પક્ષ તરફથી પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર હોઈ શકે છે ઉમેદવાર। આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ છે મહેન્દ્રસિંહ પરમાર। રાજકોટ કોંગ્રેસમાં ઉમેદવાર અંગે કોકડું ગૂંચવાયું। કડવા પાટીદાર ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ કોને મેદાને ઉતારશે તે સૌથી મોટો સવાલ। પરેશ ધાનાણી, હિતેશ વોરા અને વિક્રમ સોરાણીના નામ ચર્ચામાં। રાહુલ ગાંધીના શક્તિ અંગેના નિવેદન પર પુરુષોત્તમ રૂપાલાનો પલટવાર। કહ્યું કે કેટલાક લોકોને શક્તિ સામે વાંધો છે, ખબર નથી પડતી કે જાણી જોઈને કરે છે કે પછી અજાણતા કરે છે। રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રામાં શક્તિ સામે લડી રહ્યા છે એવું નિવેદન આપ્યું હતું। ભરૂચના વાલિયા પોલીસ મથકના સસ્પેન્ડેડ ક્રાઇમ રાઇટર હેડે દારૂનો જથ્થો સગે વગે કરી દીધો। વિવિધ એજન્સીઓને ઝડપેલા 31 લાખના વિદેશી દારૂનો જથ્થો ઠેકાણે પાડ્યો હોવાનો ખુલાસો। 23,000 બોટલ સગે વગે કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ। ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણી અંગે પોલીસ એક્શનમાં 1300 લીટર વોશ દારૂનો જથ્થો નાશ કરાયો। અહીં શેરથા ઉવાસદમાં મહિલા બુટલેગરો દારૂની ભઠ્ઠીઓ ચલાવતી હતી। પોલીસે મોડી રાત્રે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી।